કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો તો તમે ફેમિલીમાં ખાસ ને ખાસ રાખજો. એ મારી અપીલ છે. આપણે આવ્યા છીએ 51મી વાર્તા. 51મી વાર્તા છે, એનું નામ નાનકડું છે, મૃદુ વર્તાવ. મૃદુ વર્તાવ, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર. આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, અમે જે કંઈ વાંચીએ એમાં તમે હાજર રહેજો. મારા કોઈ બીમાર હોય એ લોકોને શિવ પુરાણ વાંચી તો એને છે ને મગજમાં 2 શબ્દ થાય, એવા લોકો રીવાતા હોય છે, પીલાતા હોય છે, એવા લોકોને તમારી પાસે લઈ લેજો. અને જે અહીંના નહીં કે અહીંના નહીં એ લોકોને ખાટલામાંથી ઊભા કરી દેજો. તીખાણ સંધ્યા, સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, ખાસ ને ખાસ તમારા બાળકોને સંભળાવજો. જેથી કરીને બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે. અને જો બની શકે તો બાળકોને પણ તમારી સાથે કેન્દ્રમાં, દાદાના કેન્દ્રમાં લઈ જાજો, દાદાના સ્વાધ્યાયમાં લઈ જાજો, દાદાના બાળ સંસ્કાર કેન્દ્રમાં લઈ જાજો. એથી કરીને આપણા બાળકોને, અત્યારની જનરેટરને ખરાબ ઓલા વિચાર ન આવે, ઓલા ખરાબ રસ્તે ન જાય, અવળે રસ્તે ન જાય. અત્યારે બાળકો છે એ પણ મા બાપના હાથમાં નથી. વિચાર કરો, નાના નાના બાળકો છે એ પણ મા બાપના હાથમાં નથી. એને પણ બહુ હેન્ડલ કરવા અઘરા પડી જાય છે. આ કળિયુગ છે. તો આપણે આપણા થોડાક, જે પણ તમે રસ્તે ભગવાનને માનતા હો, તમારા દેવસ્થાન જે કોઈ બી તમારા ભગવાનને માનતા હો, તો થોડાક ભગવાનને આપણે રોજ પહેલાં ઉઠી અને ભગવાનને યાદ કરશું. એના સિવાય તો આપણું કોઈ ઉધાર નથી. તો આપણે પહેલાં એક તીખાણ સંધ્યા લેશું. સવારે પ્રાતે કાળે ઉઠતાને એક કડી લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમે, વસુદેવસ્તમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે 51મી વાર્તા આવ્યા છીએ, મૃદુ વર્તાવ. મૃદુ વર્તાવ. જો વાર્તા બધી એકથી એક ચડિયાતી છે. તો તમારા બાળકોને ખાસ ને ખાસ ફેમિલીમાં સાંભળજો. એથી કરીને અત્યારે વડીલો પણ અવળે રસ્તે હોય છે, લેડીઝો પણ અવળે રસ્તે હોય છે, છોકરાઓ બાળકો પણ અવળે રસ્તે હોય છે. તો આપણે જો સારા વિચાર આપણા બાળકોને આપશું તો આપણા બાળકો સારા વિચાર એના મગજમાં આવશે. આપણે 51મી વાર્તા આવ્યા છીએ. બાળકો ઘણું કહીને, બાળકો ઘણું કરીને, સ્નેહ ભર્યા વર્તાવની જ આશા રાખતા હોય છે. સ્નેહ ભર્યા વર્તાવની આશા રાખતા હોય છે. અને જ્યારે શાળામાં શિક્ષકો એને બદલે કડકાઈ વાપરે છે, આવા જ વાતાવરણમાં કોઈ શિક્ષક સહજ ભાવે, મૃદુતાથી ને સ્નેહથી વર્તે તો તેની મીઠી યાદ બાળના મન પર હંમેશાને માટે કોતરાઈ જાય છે. જો પ્રેમથી બાળકને સમજાવે ને, અને જો એને મારી કૂટી અને જેમ ફાવે એમ બોલીને આપણે એને કરીએ તો શું થાય? અને કદાચ શાંતિથી સમજાવે તો શું થાય? ફેર પડે. શું કહે છે? કેવું સરસ સમજાવે છે. જો 2 કડીમાં કેટલું મસ્ત સમજાવ્યું. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાળા જીવનનો પણ આવો એક પ્રસંગ છે. ત્યારે તેઓ સેટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણતા અને ફાયર પેનેલના નામ
રાન પેનેન્ડા નામના એક શિક્ષક એમને ભણાવતા હતા. પેરેન્ડેસ નામના એક શિક્ષક એને ભણાવતા હતા. અત્યારે તો શું છે, જોજો બાળકો ભણવા જાય ને તો બાળકો શિક્ષકને ભણાવે તો શિક્ષક આમ ન કરાય, ટીચર આમ ન કરાય, ટીચર આમ ન કરાય. અને અમારા જમાનામાં શિક્ષક સામું બોલાતું નહીં, ઊંચી અવાજે ન બોલતા. ને અત્યારની પ્રજા છે એ શિક્ષકને ક્યાંય મૂક્યા છે, એવું ના થવું જોઈએ. શું શિક્ષક એક માતા, આપણે શિક્ષક આપણે ગુરુ છે, આપણા ગુરુ છે તો એની સામે ન બોલાય. હા, કોઈ ખોટી રીતે હેરાન કરતા હોય, તમને ખોટી રીતે પરેશાન કરતા હોય તો તમે ઓફિસમાં જાઓ અને ફરિયાદ કરો કે આ ટીચર અમને આ રીતે હેરાન કરે છે, આ રીતે પરેશાન કરે છે, પણ તમે એના સામું ના બોલો. અત્યારે તો શિક્ષકને ક્યાંય મૂકી આવે છે બાળકો, કારણ કે એ મા બાપે શીખવાડવું જોઈએ. બેટા તમે સ્કૂલે જાઓ તો શિક્ષક સામે નહીં બોલવાનું, શિક્ષક આપણા ગુરુ છે, એને આપણે પગે લાગવાનું અને નમસ્કાર કરવાના, એની સામે નહીં બોલવાનું. આ બધું મા બાપે શીખવાડવું જોઈએ. ત્રીજે વર્ષે સ્કૂલમાં ભણતા અને ફાધર પેનેટાઇટ નામના એક શિક્ષક એમને ભણાવતા અને તેમને વિશે રવિન્દ્રના મનમાં કોણ જાણે કેમ ઊંડી લાગણી હતી. તેને એમનું ખૂબ જ આકર્ષણ થતું અને તેમને જોતા જ રવિન્દ્રને થતું કે આ શિક્ષક આખો વખત મનમાં ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે કે આ શિક્ષક આખું વખત એટલે આખો દિવસ મનમાં તે ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. તો એક વખત કોપી બુક લખવાનો સમય હતો અને રવિન્દ્ર હાથમાં કલમ લઈ અને બેઠો કઈ જ વિચારમાં મગ્ન થઈ ગયો. કલમ લઈ બેઠો મગનમાં વિચાર લઈ બેઠો અને પોતે વિચાર કરવા લાગ્યો અને તે વિચાર મગ્ન થઈ ગયો. ફાધર પેરેન્ડા વર્ગ ફરતા હતા અને તેમણે 2-3 વાર જોયું કે રવિન્દ્ર કોપી લખવાનું મૂકીને હાથમાં થઈ બેસી રહ્યો છે. તેથી એ રવિન્દ્ર પાસે ગયા અને ધીરેથી એના બરડા પર હાથ મૂકી ખૂબ જ વહાલ ભર્યા અવાજે પૂછ્યું, ટાગોર તારું શરીર સારું નથી શું? એને ભૈરા અવાજે પૂછ્યું કે શું ટાગોર તારું શરીર નથી બરાબર? એમ કરી અને પૂછવા લાગ્યા. એ શિક્ષક ના આવાજ મૃદુ વર્તનથી રવિન્દ્રના હાથ પર એવી જ તો ઊંડી છાપ પડી અને ગઈ કે એ પ્રસંગ તેમને હંમેશને માટે યાદ રહી ગયો છે. આગળ જતા એ વિશે એમણે લખ્યું છે. આજે પણ એ વાત યાદ આવતા હું જાણે કોઈ શાંત પવિત્ર દેવ મંદિરમાં પ્રવેશ કરતો હોવ એવું લાગે છે. શાંત મંદિરમાં હું પ્રવેશ કરતો હોવ એવું લાગે છે. અરે આપણે વાર્તા 52મી આવ્યા છીએ. કેટલામી? 52મી. 51મી પૂરી થઈ અને 52મી આવ્યા છીએ. એના 2 ભાગ થશે. મોટી છે 2 કરતા 3 ભાગ થાય એટલે 52મી આવ્યા છીએ. જો કેવું સરસ કે છે, બાળકોને આપણે શિક્ષક હોય કે માતા હોય કે બીતો અત્યારે તો છોકરાને વેણે મારે અને તાળી છે મારે હચોડા છોકરા બેભાન થઈ જાય, એને દવાખાને લઈ જાય, એને
હચોડા મરવાની અણી આવી છે, જીવ લઈ લે એવા છોકરાને ટીપી નાખે. વિચાર કરો તમે, બાળકોને ભગવાને કેટલાના કેટલા પ્રાણ કરે છે, ત્યારે બાળકો ભાગ્યશાળી હોય એની ઘરે જ બાળકનો જન્મ આપે. તો તમે બાળક છે, દીકરી છે એ લક્ષ્મી સ્વરૂપ છે, અને દીકરો છે એ કાનુડા સ્વરૂપ છે. તમે એની સાથે કડક કાયદો રાખો, પણ તમે એને ઢોરની ઘોડે ના મારો કે એને હાવ એને મારો તો તમે મર્યાદામાં રહી. એખાદી હોડ બોટ કરો, પણ તમે હાલતા ચાલતા એમ કે હું ટીપી નાખી, બોરી નાખી, કૂટી નાખી, તારા ટીચરને આમ કરી એવી ધમકી આપો તમે. તમારું છોકરું ભણતું હોય તો એ પણ ના ભણે અને હમકાનું અવળે રસ્તે વહી જાય. એવી રીતે બાળકોને તમે એટલું બધું ડાબ ના આપો, એટલું બધું માથે જોશ ના આપો, એટલું બધું એની માથે બોલો શું કે ભાર ના આપો. તમે બાળકોને પ્રેમથી સમજાવો, બેટા આમની આમ કરાય, આમની આમ કરાય. પછી શિક્ષક હોય કે બાળકો હોય તો એને મારીને, ઘણા તો શિક્ષકો એવી મારે ને તો પછી ઓલો ભણતો હચોડો બંધ થઈ જાય, સ્કૂલે જવાનું નામ ના લે એવા મારે. અરે તમે પ્રેમથી સમજાવો. નબળું હોય, કોઈ આઝાદ હોય, કોઈ ખરું હોય, તોફાન કરતું હોય તો પણ એને પ્રેમથી સમજાવો કે ના બેટા આવા તોફાન ના કરે તો હું તને કાલે સ્કૂલે નહીં આવતો, તને પ્રિન્સિપાલ આગળ લઈ જઈશ. પણ તમે એને મારો નહીં, ઢોરની ઘોડે મારો. એથી કરીને એક હમણાં એવો કિસ્સો બનેલો છે, છાપામાં સાંભળ્યું હતું. છોકરીને એવી મારી અને દવાખાને લઈ ગયા અને હચોડી પોતે બેભાન થઈ ગઈ. ન્યા બેભાન તો થઈ ગઈ, પણ ઘરે દવાખાને જઈને એનો જીવે વયો ગયો. છોકરીને એટલી બધી મારી. અરે તમે ખાટકી છો કે કોણ છો? તમે બાળક ભગવાને તમને દીધું છે તો તમે એને કેવી રીતના રાખવું, કેમ રાખવું? એના મગજને શાંત રાખો, મગજને બળફ રાખો થોડોક. આવી રીતના જિંદગી ના જીવાય. તો લાઈક કરજો, શેર કરજો, ગમે તો સબસ્ક્રાઈબ કરજો. લાઈક ન કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ. તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચજો એવી મારી અપીલ છે તમને.